Dear children, how are you all? Fine. Today we are going to solve the last year's papers. 2018-19-20ના આપણે પેપર સોલ્વ કરી રહ્યા છીએ. અમોંગ ધેમ 15th December 2018, chapter number 7. We know that in our course you should refer first to 7 chapters and poem number 1 and 2. Here in this paper we have learned about chapter number 7, especially see the section A. So if the paper is in your hand, just see in your paper question number 1 and try to listen me very carefully, and if it is possible just write down all the answers in your notebook or in the paper. Who thanks Mr. Bakshi and Dr. Shah? આપણે જે 7th નંબરનું ચેપ્ટર્સ છે એના પર ફોકસ કરીએ તો અડોલ્સન સ્પીક્સ નામનું 64 નંબરના પેજ પર યુનિટ નંબર 7 છે. એની અંદરથી આ બે પેસેજ લેવામાં આવેલા છે. 6 ક્વેશ્ચન્સ છે. ક્વેશ્ચન નંબર 1, હુ થેન્ક્સ મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ? તો કે અહીંયા એન્કર એને થેન્ક કરે છે, એટલા માટે આપણે લખીશું એન્કર થેન્ક્સ મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ. કદાચ સ્ક્રીનમાં તમને જોવાનો પ્રોબ્લેમ પણ થઈ શકે. જો હાથમાં પેપર હોય, એની કોપી હોય તો તમે ઇઝીલી જોઈ શકો છો. નાવ ક્વેશ્ચન નંબર 2, ડેશ આર ગાઈડિંગ ધી ટીનેજર્સ? ટીનેજર્સને કોણ ગાઈડ કરી રહ્યું છે? તો અહીંયા આપણી પાસે બે વ્યક્તિ છે, કાઉન્સેલર્સ છે, મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ. તો આન્સર્સની અંદર ડેશમાં આવશે મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ are guiding the teenagers. Now next passage તમારે લર્ન કરવાનો છે, જે બુકમાં 65 નંબરના પેજ પર છે, સ્ટાર્ટિંગમાં જ. જોઈએ એના નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ આઉટ ધી અપોઝિટ વર્ડ ઓફ યુઝ. યુઝનો ઓપોઝિટ એટલે કે એન્ટોનિમ વર્ડ શોધવાનો છે, વિરોધી શબ્દ શોધવાનો છે. તો તમારે આખો પેરેગ્રાફ ધ્યાનથી વાંચી જવાનો રહેશે, તો જ તમને યુઝનું જે ઓપોઝિટ વર્ડ છે એ આની અંદર મળશે. અને શોધ્યા પછી મારો જવાબ સાંભળવાનો છે, અને એ છે યુઝ અને એનું એન્ટોનિમ છે વેસ્ટ, WASTE. થર્ડ લાઇનમાં મિડલ આ વર્ડ આપેલો છે, એટલે યુઝની બાજુમાં ચોકડી કરવાની, મલ્ટીપ્લાય કરવાનું, અને એની બાજુમાં તમારે લખી દેવાનું છે વેસ્ટ. વોટ ઇઝ ધી પ્રોબ્લેમ ઓફ જિગ્નેશ? જિગ્નેશનો પ્રોબ્લેમ શું છે? તો જિગ્નેશ હેઝ અ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ હીઝ પ્રોબ્લેમ. બરાબર, એને પોતાના ઉપર વિશ્વાસની ખામી છે, પોતાના પર વિશ્વાસ નથી. તો આ રીતે જવાબ તમે લખી શકો છો. વેન સમવન ઇઝ ઇનડિસિસિવ, જ્યારે કોઈ અનિર્ણયાત્મકતાની સ્થિતિમાં હોય છે ત્યારે તે શું નથી કરી શકતો? એ, કેન નોટ સોલ્વ પ્રોબ્લેમ્સ ક્વિકલી, કેન નોટ ટેક ડિસિશન્સ ક્વિકલી એન્ડ કેન નોટ વોક ક્વિકલી. તો આ ત્રણમાંથી કયો આન્સર આવશે? બી ઓપ્શન આવશે. એટલે તમારે ધ્યાનથી જોઈ લેવાનું. આ કેન નોટ ટેક ડિસિશન્સ, તો એ આપણે ધ્યાનથી લઈને અહીંયા આ રીતે લખાશે. 5th ક્વેશ્ચનમાં, વેન સમવન ઇઝ ઇનડિસિસિવ હી કેન નોટ ટેક ડિસિશન્સ ક્વિકલી. તો આ રીતે તમે આન્સર્સ લખી શકો છો. ના વોટ પ્રોબ્લેમ્સ ડઝ જિગ્નેશ ફેસ બીકોઝ ઓફ હિઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ? તો એને કયા પ્રોબ્લેમ થાય છે લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સને માટે? તો તે આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો એની પાસે એની અનડિસિસિવનેસ છે, જો એ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ છે, તો એના માટે 2-3 પ્રોબ્લેમ થાય છે. એ પેરેગ્રાફમાં આપણે જોઈ શકીએ છીએ. તો પેરેગ્રાફની અંદર આપણે જોઈ લઈએ તો આન્સર્સ આ રીતે લખાશે. Jignesh faces many problems because of lack of self-confidence that it has led him to indecisiveness. પેરેગ્રાફમાં આપેલું છે indecisiveness and he can't take any decision quickly. આ રીતે તમે આન્સર્સ અહીંયા લખી શકો છો. કાવ્ય આપણા કોર્સમાં નથી એટલે આપણે લઈશું નહીં. 10th, કોન્ફરન્સ બિગિન. Conference will be begin. Conference has begun by the anchor, by all.
આવું કંઈ પણ તમે લખી શકો છો. આઈ બિગિન ધી કોન્ફરન્સ એવું પણ તમે લખી શકો છો. નાવ નેક્સ્ટ એપ્લાય અને ક્રીમ. આઈ નેવર અપ્લાય એની ક્રીમ આવું પણ થાય. આઈ અપ્લાય સનસ્ક્રીન ક્રીમ ઇન સમર એવું પણ લખી શકાય. આઈ ડોન્ટ એપ્લાય એની ક્રીમ્સ ઓન માય ફેસ એવું પણ તમે લખી શકો છો. ક્લિયર. નાવ સેક્શન બી હુ સેડ ટુ હુમ. તમારે એન્યુઅલ એક્ઝામ માટે તો આ 7 ચેપ્ટર્સના સેટ ઓફ વર્ડ્સ પણ જોવાના છે અને હુ સેડ ટુ હુમ પણ જોવાના છે. સો 12 નંબર પર જોઈએ. આઈ પ્લાન ફોર અ વીક સર. તો એની અંદર આવશે આ વાક્ય કોણ બોલે છે તો કે જિજ્ઞેશ બોલે છે અને મિસ્ટર બક્ષીને કહે છે. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય જિજ્ઞેશ ટુ મિસ્ટર બક્ષી. અને એમાં વીકની જગ્યાએ બાળકો વીકનું તો એને સજેશન મળે છે. વીકની જગ્યાએ જો મંથ હોય તો આ વાક્ય પરફેક્ટ બને. એટલે વીકની અંદર મિસ્ટેક છે અને મંથ હોવું જોઈએ. નાવ ક્વેશ્ચન નંબર 13. યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. તો આ સેન્ટેન્સ એન્કર બોલે છે અને અંતિમને કહે છે, બધાને જ કહે છે. તો આપણે ટુ ઓલ લખી દઈએ. તો 65 નંબરના પેજ ઉપર આ સેન્ટેન્સ એકદમ લાસ્ટ લાઇનમાં આપેલું છે. યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય એન્કર ટુ ઓલ. ટુ ઓલ ધી ઓડિયન્સ, ટુ ઓલ. A student like you cannot donate blood. તો આ 65 નંબરના પેજ ઉપર નીચેથી 5મો પેસેજ આપેલો છે. એની અંદર ડાયલોગ, પેસેજ નહીં પણ ડાયલોગ આપેલો છે. એની અંદર આ સેન્ટેન્સ છે. ધીસ સેન્ટેન્સ ઇઝ સેડ બાય મિસ્ટર બક્ષી ટુ અંતિમ. તો આ રીતે તમારે જાતે વિચારીને એની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ એક વોકાબ્યુલરીની ટેસ્ટ છે. એને રિલેટેડ. આઈ લવ એનિમલ્સ સો વી શુડ ગો ઝૂ બટ યુ ડેશ ટીઝ એનિમલ્સ ઇન ધી ડેશ. તો આપણે ઝૂમાં જઈએ તો એનિમલ્સને ચીડવવા ન જ જોઈએ. તો મસ્ટન્ટ આવશે. મસ્ટન્ટ ઇઝ એનિમલ્સ ઇન ધી હોમમાં તો હોય જ નહીં, ઝૂમાં હશે એટલે આપણે ઝૂ એવું લખી શકીએ છે. તો આની અંદર આવશે આઈ લવ એનિમલ્સ સો વી શુડ ગો ઝૂ બટ યુ મસ્ટન્ટ ટીઝ એનિમલ્સ ઇન ધી ઝૂ. તો આ 3 આન્સર આપણી પાસે પેરેગ્રાફની ઉપર, લાઇનની ઉપર બ્રેકેટમાં આપેલા છે. તો આ 3માંથી આપણે કોઈ પણ 2 લખી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ ઓલ એનિમલ્સ વર કન્ફ્યુઝ. દે ડીડ નોટ ક્લેપ ફોર ધી વિનર. દે હેડ નેવર સીન સચ અ રેસ. તો આ ડોલ્ફિનનું ચેપ્ટર્સ છે. તો એની અંદરથી આપણે નોટ કરતા જઈએ. હુ ડીડન્ટ ક્લેપ ફોર ધી વિનર? તો કે ઓલ ધી એનિમલ્સ ડીડન્ટ ક્લેપ ફોર ધી વિનર. તો એ રીતેનો આપણે આન્સર અહીંયા નોટ કરી શકીએ છીએ. હાઉ મેની ક્રીચર્સ ગીવ ધી મેસેજ. હાઉ મેની ક્રીચર્સ, ક્રીચર્સ એટલે પ્રાણીઓ. કેટલા પ્રાણીઓ આનો મેસેજ આપે છે? તો આપણે આખો આ પેરેગ્રાફ ધ્યાનથી તમારે જોવાનો કે અહીંયા કયા કયા પ્રાણીઓની વાત કરવામાં આવેલી છે. તો મોસ્ટલી આપણે જોઈએ તો અહીંયા કોની વાત કરવામાં આવેલી છે? રેબિટ અને ટોર્ટોઇઝની વાત કરવામાં આવેલી છે. અને ત્યાર પછી કોની વાત કરવામાં આવેલી છે? નાવ ઓલ ધી એનિમલ્સ ક્લેપ એન્ડ શાઉટેડ વિથ ડિલાઇટ. ધે સેડ લોંગ લીવ યોર ફ્રેન્ડશીપ. યુ હેવ ટોટ અસ અ પ્રેશિયસ લેસન. તમે અમને ઘણું બધું સારું શીખવ્યું છે. તો અહીંયા મેઇન 2 ક્રીચર્સ આવશે. 2 ક્રીચર્સ ગીવ ધી મેસેજ ટુ ઓલ એનિમલ્સ. આ રીતે લખવાનું. વેલ્યુએબલનું આપણે સિમિલર જોવાનું છે નેક્સ્ટમાં. 18th નંબરમાં વેલ્યુએબલ એટલે કિંમતી. તો કિંમતી માટેનું અહીંયા તમારે આખા પેરેગ્રાફમાં ધ્યાનથી તમારે દરેક વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન તમારે વાંચી જવાની છે. અને ત્યાર પછી જ તમારે એની અંદર નોટ ડાઉન કરી શકો અને શબ્દનો અર્થ તમે એની અંદરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. તો કિંમતી માટે પેરેગ્રાફની લાસ્ટ લાઇનની અંદર લાસ્ટ વર્ડ આપેલો છે પ્રેશિયસ. સી અહીંયા અંડરલાઇન કરું છું, પ્રેશિયસ. તો આ પ્રેશિયસ વર્ડ આપણે પેરેગ્રાફમાંથી લઈ લઈશું. વોટ ઇઝ ધી મેસેજ? મેસેજ શું છે? મેસેજ તો આ બોલ્ડ અક્ષરે લખેલું છે, મોટા અક્ષરે, એ આપણો મેસેજ છે. તો કે વર્ક એઝ અ ટીમ, યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ, યુઝ યોર સ્ટ્રેન્થ ઇન પાર્ટનરશિપ એન્ડ યુ વિલ ઓલવેઝ વિન ધી રેસ. તો આ એનો મેસેજ છે, એ તમે નોટ કરી શકો છો. હવે વંદના અને પોલીસમેન વાળો આ ડાયલોગ છે. બાળકો આવા કન્વર્ઝેશન બરાબર યાદ રાખજો, કારણ કે 10th સ્ટાન્ડર્ડમાં આવા જ સેમ
ખાલી નામ બદલેલું હશે, કોન્સેપ્ટ ચેન્જ કરેલો હશે, પણ આવી રીતે ડાયલોગ અથવા ઇન્ટરવ્યૂ પૂછાશે. એની અંદર નીચે 4 ક્વેશ્ચન્સ આપેલા હશે બોર્ડની એક્ઝામમાં. એટલા માટે તમે 9thમાંથી જ પ્રિપેર કરતા થાવ તો એ વધારે તમારા માટે યોગ્ય રહેશે. હુ ઇઝ ટોકિંગ ઇન ધીસ અબોવ કન્વર્ઝેશન. હવે આપણને ખબર છે કે વાતચીત કરતા હોય તો 2 જ જણા હોય, તો 2 જણ માટે ટુ બીનું રૂપ ઇઝ તો ઇઝ યુઝ થાય, બરાબર. પણ ક્વેશ્ચન પૂછવો હોય તો હુ ઇઝ અને હુ આર બંનેથી ક્વેશ્ચન તો પૂછી શકાય, પણ આપણે આન્સર લખતી વખતે કાળજી રાખવાની કે હિયર વંદના એન્ડ પોલીસમેન આર ટોકિંગ ઇન ધીસ અબોવ કન્વર્ઝેશન. કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી, સંવાદ કરવો, વાર્તાલાપ કરવો. વોટ ઇઝ ધી પ્રોબ્લેમ ઓફ વંદના. વંદનાનો પ્રોબ્લેમ શું છે, બરાબર. તો કે એની છોકરી ખોવાઈ ગઈ છે. એની છોકરીનું નામ શું છે? અમી. તો અમી ખોવાઈ ગઈ છે એ એનો પ્રોબ્લેમ છે. વંદના ઇઝ લુકિંગ ફોર હર મિસિંગ ડોટર, અથવા તો વંદના હેઝ અ પ્રોબ્લેમ ઓફ મિસિંગ હર ડોટર હુઝ નેમ ઇઝ અમી, બરાબર. અથવા અમી ઇઝ લોસ્ટ, ઇટ ઇઝ ધી પ્રોબ્લેમ ઓફ વંદના, એવું પણ લખી શકાય. ડિસ્ક્રાઇબ એબાઉટ અમી. અમી વિશે ડિસ્ક્રાઇબ કરો. તો અમી ઇઝ પ્રેટી, tall, with curly hair, and she is about 14 years of old, and she wears or she has worn top and skirt. બસ આટલી વસ્તુ આપણે લખી શકીએ. મોસ્ટલી તમે આ એક લાઈન લખો તો પણ ઇનફ છે કે શી ઇઝ પ્રેટી, ટોલ એન્ડ વિથ કર્લી હેર. ચાલો ત્યાર પછી આપણે આગળ ચાલીએ. સેક્શન સી. તમે આ સોલ્વ કર્યું જ હશે એટલે તમારે માત્ર જોવાનું છે, સમજવાનું છે. હવે આપણે અહીંયા ટેક્સ ચેન્જ કરવાની છે. માઇસ આ તમે લખી દો તો વધારે સારું. 23, 24ના ક્વેશ્ચન્સ તમે લખી દો તો વધારે સારું, કારણ કે આ 12th સુધી આવા પેસેજ પૂછાશે. આ 23 અને 24માં 4 પોઈન્ટ્સ આર ઇમ્પોર્ટન્ટ. ફર્સ્ટ ઇઝ એક્ટિવ પેસિવ ચેન્જીસનું અંદર હોય, સેકન્ડ ટેન્સ ચેન્જ હોય, થર્ડ નંબર ચેન્જ હોય, અને ફોર્થ જેન્ડર ચેન્જ હોય. જેન્ડર ચેન્જ એટલે શું? તો કે પેરેગ્રાફમાં બધી જ વસ્તુની અંદર કોઈ મેલ વિશે હોય. ફોર એક્ઝામ્પલ એની અંદર અશોક વિશે આખો પેરેગ્રાફ હોય તો તમારે બધામાં જે સ્ટાર્ટ લાઇક ધીસમાં અમીનું નામ લખેલું હોય તો તમારે અશોકનું અમી કરવાનું છે, હિઝ હિમનું હર કરવાનું છે, એ રીતે હોય. બીજું નંબર ચેન્જ. નંબર એટલે આપણી પાસે એક વચન છે અને બહુવચન છે. આઈ, યુ, હી, શીટ એક વચન છે. બહુવચનમાં વી, યુ અને દે એ બહુવચન છે. તો આ એક વચનમાંથી બહુવચન અથવા બહુવચનમાંથી એક વચન ફેરવવાનું પૂછાય. તો એ તમને ખબર જ છે. ત્યાર પછી ટેન્સ ચેન્જ કરવાનો પૂછાય. આપણી પાસે 12 કાળો છે અને 12 ટેન્સીસની અંદરથી કોઈ પણ એક કાળનું વાક્ય આપેલું હોય, એની નીચે સ્ટાર્ટ લાઇક ધીસમાં બીજા કાળથી સ્ટાર્ટિંગ કરેલું હોય તો સમજી લેવાનું કે આ કાળમાં મોટે ભાગના બધા વાક્યોને આપણે ફેરવવાના છે, ટ્રાન્સફોર્મ કરવાના છે, બરાબર. ત્યાર પછી એક્ટિવ પેસિવ વોઇસ વિશે તમને ખબર જ છે કે સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ આપેલો હોય, ઓબ્જેક્ટની જગ્યાએ સબ્જેક્ટ ગયેલો હોય અને વર્બમાં પણ ચેન્જ કરેલું હોય તો એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ થયેલું છે એવું સમજી શકાય. હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ટાર્ટ લાઇક ધીસની શરૂઆત શાનાથી થયેલી છે? ઓકે, અ માઉસથી થયેલી છે. શાનાથી થયેલી છે? અ માઉસથી થયેલી છે. અ માઉસ વોઝ રનિંગ. અને સવાલમાં શું આપેલું છે? સવાલમાં શું આપેલું છે? માઇસ વર રનિંગ, બરાબર. તો માઇસનું અ માઉસ થયું. માઇસ એ બહુવચન છે એટલે એમાં આર્ટિકલ એ કે એન નથી લાગેલો. સ્ટાર્ટ લાઇક ધીસમાં અ માઉસ આપેલું છે એટલે એક જ માઉસ, ઉંદરની વાત કરેલી છે, અને માઇસ એટલે ઉંદરો, બરાબર. તો આને ઇરેગ્યુલર પ્લુરલ ફોર્મ કહેવાય, અ માઉસનું માઇસ. માઇસ વર રનિંગનું અહીંયા વોઝ રનિંગ થયેલું છે કારણ કે એ બહુવચનમાંથી એક વચનમાં ટ્રાન્સફોર્મ થયેલું છે. એટલે સમજવાનું કે આખા જ પેરેગ્રાફમાં આપણે બધા જ શબ્દોને બહુવચનમાંથી એક વચનમાં એટલે કે ફ્રોમ પ્લુરલ ઇન્ટુ સિંગ્યુલર ચેન્જ કરવાના છે. તો અ માઉસ વોઝ રનિંગ તો તમારે બેઠું લખી જ દેવાનું. હિયર એન્ડ ધેરનું પ્લુરલ તો હિયર એન્ડ ધેર જ થશે. ઇન ધી રૂમ્સની જગ્યાએ ઇન ધી રૂમ એસ નીકળી જશે. ત્યાર પછી છે ધી ચિલ્ડ્રન, તો એનું ધી ચાઇલ્ડ થશે. વરનું અહીંયા વોઝ થશે. ધી ચાઇલ્ડ વોઝ ફ્રાઇટન. સડનલી થીવ્સનું થીફ થશે. સડનલી અ થીફ, THIEF ચોર. સડનલી અ થીફ એન્ટર્ડ ફોર સ્ટીલિંગ થિંગ્સ નહીં પણ થિંગ થશે. ભલે ને થિંગ્સ ઘણી બધી ચોરી જતો હોય પણ આપણે જ્યારે લખવાની વાત આવે ત્યારે એ એક વચનમાં જ બધા શબ્દો લખાવા જોઈએ. ધે કોટ ઇટ, તો ધેનું શું થશે? અહીંયા હી કોટ ઇટ.
તો આ રીતે અહીંયા બાળકો આપણે સિંગ્યુલર અને પ્લુરલમાંથી સિંગ્યુલર ચેન્જ કરી શકીએ. ચેન્જ ધી ટેક્સ એઝ શોન, બતાવ્યા પ્રમાણે ટેક્સને બદલો. તો ક્યાં બતાવેલું છે? સ્ટાર્ટ લાઈક ધીસમાં બતાવેલું છે. સ્ટાર્ટ લાઈક ધીસની અંદર બાળકો શું છે? ધેર વોઝ નો સુગર. અને ઉપર શું છે? ધેર ઇઝ નો સુગર. તો અહીંયા આપણે જોઈ લેવાનું કે ઇઝનું વોઝ કરેલું છે એટલે આપણે ટેન્સ ચેન્જ કરવાનો, સાદા વર્તમાનકાળમાંથી સાદો ભૂતકાળ કરાવવાનો છે. ફ્રોમ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યુ શુડ ચેન્જ ઇનટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે. ધેર ઇઝ નો સુગર ઇન ધી જાર. તો કે ધેર વોઝ નો સુગર ઇન ધી જાર. અવર મધર ગોઝ ટુ અ નિયર બાય ગ્રોસર શોપ. તો અવર મધર વેન્ટ, WENT, વેન્ટ ટુ અ નિયર બાય ગ્રોસર શોપ એન્ડ બાઈસ છે તો એનું બોટ લખવાનું, એન્ડ બોટ 1 kg ઓફ સુગર. એટ નહીં પણ ઓફ સુગર. શી કમ્સની જગ્યાએ કેમ. શી કેમ બેક. શી લાઇટ્સની જગ્યાએ લાઇટેડ, LIGHTED, લાઇટેડ ધી ગેસ સ્ટવ. એન પછી પણ આપણે મેક્સનું મેડ કરી દઈશું, એન્ડ મેડ ટી ફોર અસ. તો આ રીતે અહીંયા ટેન્સ આખો ચેન્જ થશે. ત્યાર પછી અંડરલાઇન પાર્ટ્સ આપણે જોઈ લઈએ. ઓગસ્ટ 15 ઇઝ અવર. હવે રિપબ્લિક ડે નથી પણ એન ઇન્ડિપેન્ડન્સ ડે છે. તો ઓગસ્ટ 15 ઇઝ અવર ઇન્ડિપેન્ડન્સ ડે. આ એડિટિંગની માહિતી કહી શકાય. આપણે એની અંદર ભૂલો, અંડરલાઇન પાર્ટની ભૂલો છે એને ચેન્જ કરવાની છે. વી ગોટ ઇન્ડિપેન્ડન્સ ઓન ઓગસ્ટ 15, 1947. It is celebrated across the country with great sadness and pride. તો સેડ એ એડજેક્ટિવ છે, એડજેક્ટિવનું આપણે નાઉન બનાવવાનું છે. ત્યાર પછી સેક્શન ડીની અંદર જોઈએ, કન્જક્શન વડે જોઈન્ટ કરવાનું છે. હિરલ રેન ફાસ્ટ. હિરલ ખૂબ જ ઝડપથી ભાગ્યો અથવા તો ભાગ્યો. હી મિસ ધી ટ્રેન ચૂકી ગયો. પણ ટ્રેન ચૂકી ગયો. તો પણ માટે અહીંયા બટ આપેલું છે, બટનો બી સ્મોલ કરીને વચ્ચે લખી દઈશું. એના પછીનો પ્રોનાઉન છે એચ, એ સ્મોલ કરી દઈશું. હિરલ રેન ફાસ્ટ બટ હી મિસ ધી ટ્રેન. ક્લિયર ઓલ ઓફ યુ. અને કન્જક્શનની પહેલાં અને કન્જક્શનની પાછળ એક જ સરખો ટેન્સ આવે. નાવ 27. ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધી ટેલિફોન. કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. તો આની અંદર બટ, એન્ડ અને સોથી આપણે બનાવવાનું છે. તો ગ્રેહામ બેલ ઇન્વેન્ટેડ ધી ટેલિફોન એન્ડ કોલમ્બસ ડિસ્કવર્ડ અમેરિકા. તો એન્ડ વડે જ આપણે બનાવી શકીએ છીએ. બરાબર. ઓકે, ચાલો હવે ત્યાર પછી લેંગ્વેજ ફંક્શનને આપણે જોઈન્ટ કરવાના છે. તો લેંગ્વેજ ફંક્શનને આપણે જોઈન્ટ કરવા માટે અહીંયા જોડકા મેચ એ વિથ બી. એ સાઇડ્સ તો ક્લિયરલી નંબર પ્રમાણે લખી જ દેવાની છે. 28 પર વી શુડ હેલ્પ ધી પુઅર. શુડની બાજુમાં કોમા નહીં આવશે. આપણે ગરીબોને મદદ કરવી જોઈએ તો આ આપણી ફરજ બને. તો એમાં આન્સર સી આવશે, એક્સપ્રેસિંગ ડ્યુટી. આન્સર ઇઝ ડ્યુટી. જ્યારે કોઈ પણ ફરજ, કર્તવ્ય નિભાવના હોય ત્યારે એમાં ડ્યુટી આન્સર તરીકે આવશે. 29ની અંદર આઈ કાન્ટ પ્લે હાર્મોનિયમ. આઈ કાન્ટ પ્લે, હું હાર્મોનિયમ વગાડી શકું એમ નથી. તો એનામાં એ ઇનકેપેબિલિટી છે, ઇનએબિલિટી છે. સો 29ની અંદર બી ઓપ્શન આવશે, એક્સપ્રેસિંગ ઇનએબિલિટી. ત્યાર પછી આપણે આગળ જોઈએ વી શુડ પ્લાન્ટ ધી ટ્રીઝ. ડ્યુટી આવે છે એટલા માટે વી શુડ પ્લાન્ટ ધી ટ્રીઝ. વી શુડ ઇટ હેલ્ધી ફૂડ. એવું પણ આપણે લખી શકીએ. મે આઈ આસ્કિંગ પરમિશન. મે આઈ કમ ઇન સર. મે આઈ ટેક યોર પેન. મે આઈ ટેક યોર કીઝ ઓફ ધી કાર. મે આઈ યુઝ યોર પેન. તો આવી રીતે તમે પરમિશન માંગી શકો છો. નાવ 32ની અંદર અહીંયા ફ્રેમિંગ ક્વેશ્ચન આપેલા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC ઓર્ગેનાઇઝ અ બુક ફેર ઓન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ઇન ધી મંથ ઓફ જાન્યુઆરી. તો ક્યારે માટે અહીંયા ક્યારે માટે અહીંયા વેનથી પ્રશ્ન પૂછેલો નથી, પણ કયા મહિનાની અંદર. તો કે અહીંયા સી ઓપ્શન આવશે, ઇન વિચ મંથ. મંથનો સ્પેલિંગ અહીં ખોટો છે, MONTH આવશે. ઇન વિચ મંથ ડીડ SMC ઓર્ગેનાઇઝ અ બુક ફેર. તો આ જ આન્સર આવશે સી. Now question number 33. The Mughal Emperor Shah Jahan built the Taj Mahal in Agra in the memory of his wife Mumtaz Mahal. ઓકે, સો કોણે બંધાવ્યો હતો? તો કોણે માટે હુથી પ્રશ્ન આવશે. તો હુ બિલ્ટ ધી તાજમહલ. તો
તો એ ઓપ્શન એની અંદર આન્સરમાં આવશે. ત્યાર પછી આપણે 34 અને 35 બંને સાથે જ કવર કરવાના છે, કારણ કે આપણી પાસે ઉપર ઓપ્શનમાં 4 ઓપ્શન છે અને બ્લેન્ક આપણી પાસે 2 છે. તો બુક સેલર કહે છે મેડમને, વેલકમ મેડમ. એટલે અને કંઈક પાછો કહે છે, લતાબેન કહે છે, આઈ વોન્ટ ટુ બાય અ સ્ટાન્ડર્ડ ડિક્શનરીઝ, કે મારે ડિક્શનરી ખરીદવી છે. ત્યાર પછી લતાબેન જ કંઈક પાછું વાક્ય બોલે છે. બુક સેલર ફરી પાછું કહે છે, યસ મેડમ, વાય નોટ, શા માટે નહીં, પ્લીઝ હેવ અ લુક એટ ધીસ ડિક્શનરીઝ. તો અહીંયા પહેલા વાક્યની અંદર જ્યારે મેડમ અંદર એન્ટર થાય છે, વેલકમ કરે છે, ત્યારે બુક સેલર જ એને ક્વેશ્ચન કરે છે, વોટ કેન આઈ ડૂ ફોર યુ, હું તમારા માટે શું કરી શકું. ત્યારે લતાબેને જવાબ આપ્યો કે મને સ્ટાન્ડર્ડ ડિક્શનરી જોઈએ છે, તે તમે મને વુડ યુ શો મી સમ ડિક્શનરીઝ, વુડ યુ આવશે, વુડ યુ શો મી ધ ડિક્શનરીઝ. ત્યારે બુક સેલર આન્સર કરે છે, યસ મેડમ, વાય નોટ. એટલે પહેલી જે ડેશ છે એની અંદર થર્ડ આન્સર આવશે અને બીજીમાં ફર્સ્ટ આન્સર આવશે, અને વુડ શોની જગ્યાએ વુડ યુ શો મી સમ ડિક્શનરીઝ એવું અંદર લખવાનું આવશે. ત્યાર પછી સેક્શન ઈ છે. સેક્શન ઈની અંદર માય વિઝિટ ટુ અ સ્માર્ટ વિલેજ અને ક્લીન ઇન્ડિયા કેમ્પેઇન, આ 2 એસે આપેલા છે. અને ત્યાર પછી અહીંયા જંબલ પાર્ટ છે. બાળકો, આ માહિતી મેળવી રાખવી સારી. જંબલ પાર્ટ એટલે શું? તો કે જ્યારે અનસ્ક્રમ્બલ વર્ડ્સ છે તો તમારે એને સ્ક્રમ્બલ કરવાના છે. ઉલટ સુલટ વર્ડ્સ આપેલા છે, એને સરખા ક્રમમાં ગોઠવવાના છે. આપણે 36 અને 37ની વાત કરતા હતા, અહીંયા માત્ર એસે જ પૂછેલો છે. તમને એસે, પિક્ચર અને ઈમેલ ત્રણે 3 વસ્તુ પૂછાવાની છે. એસે 6 માર્કનો, ઈમેલ 5 માર્કનો, પિક્ચર 5 માર્કનો. હવે એમાં એસેમાં તમને કહેલું છે કે 6 એસે તમારે તૈયાર કરવાના અને ઇનોવેટિવ, ક્રિએટિવ, જાતે બનાવીને સ્લોગન સાથે રેડી કરવાના છે. મટીરિયલ તમને પ્રોવાઈડ કરેલું છે અને એ રિગાર્ડિંગ તમારે એની અંદર વર્ક કરવાનું રહેશે. તમારા એસે તો લર્ન થઈ ગયા હશે, લખાઈ ગયા હશે, બરાબર. ત્યાર પછી ઈમેલ પણ કોઈ પણ પૂછી શકાય, અને તમને ઈમેલ પણ મેં લખાવેલા જ છે. અને ત્યાર પછી હજી હું પણ એક ઈમેલનો તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશ. પણ પરીક્ષા માટે તમારે તૈયારી રાખવાની કે કોઈ પણ સબ્જેક્ટનો ઈમેલ આવી શકે, અને એ આપણે વિડીયોમાં જોયેલું છે કે કેવી રીતે કોઈ પણ સબ્જેક્ટને કેવી રીતે લખાય, એનું ફોર્મેટ શું છે. ફોર્મેટને પરફેક્ટ તમે ફોલો કરો ને તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ કોઈ પણ પૂછી શકાય. એટલે અત્યાર સુધી આપણે ઘણા બધા પિક્ચર ડિસ્ક્રિપ્શન કર્યા છે. વીસી ખત્રી ગ્રામર બુકના પણ છે. તમે જાતે પણ ઘણા બધા પિક્ચર ડિસ્ક્રિપ્શન તૈયાર કરી રહ્યા છો, અને કંઈ પણ ક્વેરી હોય તો મને તમે સેન્ડ કરતા રહેશો. નાવ ક્વેશ્ચન નંબર 38. 38ની અંદર આપણે જોવાનું, ઇટ્સ અવર ડ્યુટી ટુ સેવ એન્ડ કન્ઝર્વ વોટર. આ પહેલું વાક્યમાં આ રીતે તમારે એને ગોઠવવાનું છે. Smoking is injurious to health. Next, there are 7 colors in a rainbow. Hard work is only way to success. તો આ રીતે જંબલ પાર્ટને તમારે સ્ક્રમ્બલ કરવાના રહેશે. પણ તમને પરીક્ષામાં આ ટર્મમાં તો એવી કોઈ સ્ટાઇલની અંદર પૂછાવાનું નથી, પણ 12th સ્ટાન્ડર્ડની અંદર આવા જંબલ પૂછાય. ટેક્સ્ટ બુકના હોય, બહારના પણ હોય, એટલા માટે તમને આ થોડું એક ગાઈડન્સ મળે છે. તો આ રીતે તમારું અહીંયા પેપર આખું એક કમ્પ્લીટ થાય છે બાળકો. તમારે કમ્પ્લીટ પેપરની તમારી પાસે કોપી હશે તો તમે અંદર આન્સર લખી લીધા હશે. ઓકે. અને પરીક્ષાની તૈયારી પણ તમે બરાબર ઓનેસ્ટલી કરી રહ્યા હશો. જરૂરી નથી કે તમે પરીક્ષા ક્યાંથી આપો, બરાબર. જરૂરી એ છે કે તમારામાં ઓનેસ્ટી કેટલી છે, તમારામાં તમને કેટલું મળી ગયું છે, તમને કેટલું ટેલેન્ટ તમારામાં ડેવલપ થયું છે, બરાબર. ચોરી કરવામાં તો કોઈનું પણ ટેલેન્ટ હોઈ શકે, પણ તમારો જે સિલેબસ છે એ ઓનેસ્ટલી લર્ન કર્યા પછી તમે એને સાચી દિશામાં કઈ રીતે વાળી શકો ફોર ગેટિંગ ધી સક્સેસ ઇન 10th સ્ટાન્ડર્ડ. It is the main important point, and don't compare yourself with others ever, never. Okay, have a nice day.